તો મિત્રો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ. રવિવાર છે ને આજે 17 તારીખ. તો જવાનું છે આપણે એક્ઝામ દેવા, એટલે થોડાક લેટ થઈએ આપણે. જીપીએસસી થઈલરની એક્ઝામ આપણે ફોર્મ ભર્યું તો દઈ આવીએ. 100 માર્કનું છે જીકે જીએસ ને 200 માર્કનો જેલનો કાયદો છે. તો જેલનો કાયદો તો આપણને આવડતો નથી, પણ જીકે જીએસમાં ટ્રાય કરી આવીએ. શું છે ફાંકા મારીને લઈ આવશે એમાં હું. તો જઈએ જ પેપર દઈ આવીએ, પછી આવીએ. 3 કલાકનું પેપર થઈ, એટલે 2 વાગે પૂરું થાય, એટલે લગભગ 3 વાગે પાછો રિટર્ન રૂમે પૂગી. તો જોજો આખો વિડીયો, જોજો આજનો દિવસ રવિવાર કેવો રહે છે આપણો. તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો, જેમાં આપણે બધી એક્ઝામને લગતી અપડેટ મૂકતા રહીએ છીએ. અને આપણો નંબર પણ આપેલો છે, કંઈ ક્વેરી હોય તો એમાં મેસેજ કરી શકો છો. કોલ નહીં, કોલ ના કરતા લાગશે પણ નહીં. તો ચાલુ કરીએ આજનો દિવસ. માતાજીના અગરબત્તી કરી નાખીએ, પછી જઈએ આપણે એક્ઝામ દેવા. 11 વાગ્યાનો ટાઈમ છે, તો પૂગી જઈએ. 10:30ની એન્ટ્રી છે, તો જઈએ. જય માતાજી. બીજાથી નાસ્તો કરવો. દાદા આવે છે આગળ આપણને લેવા, એને એક્ઝામ છે. તો મિત્રો સેન્ટર સુધી પૂગી જશે એમ. તો હવે થાય અંદર એક્ઝામ દેવા. મિત્રો પરીક્ષા પૂરી અમારે. મિત્રો પેપર દઈને આવી ગયો છું રિટર્ન. તો હેલું હતું, જીકે જીએસ તો બહુ અઘરું નહોતું. ગણિત રીઝનિંગ પણ હેલું હતું. અને જેલનો કાયદો હતો, તો જેલ વિશે આપણને થોડીક માહિતી હોય તો અઠે ગપ્પુ લાગી જાય એવો હતો. અને અમુક એવું અઘરું હતું, જે જેલની કલમો હોય એ આપણને ન આવડે, વાંચી હોય તો જ આવડે. તો એવું પેપર હતું, સારું હતું, મજા આવી. પણ 3 કલાક જે બેસવું પડ્યું ને, એક ધારું કોઈ દિવસ એક ધારું બેસીને 3 કલાક વાંચ્યું એના બદલે એક ધારું મન રાખીને પહેલી વાત દીધી મેં તો આવી જીપીએસસીની એક્ઝામ. તો કાંઈ નહીં, આવ્યા છીએ 3 વાગ્યા. ખાવા પીવાના હજી કંઈ ઠેકાણા નથી. તો કંઈક ગોચી ખાવાનું ટિફિન તો આજે આવ્યું નથી, રવિવાર છે એટલે. તો જમવાનું કંઈક ગોચી, પછી થોડી વાર આરામ કરીને પછી લાઇબ્રેરી ભેગી ના થઈ જઈએ. રવિવાર છે એટલે આજે આપણે રનિંગ કરવા તો નહીં જઈએ, પણ લાઇબ્રેરી તે છું. તો જઈએ. તો મિત્રો લાઇબ્રેરી નીકળી ગયો છું હું, પછી જાગી ગયો. 5 વાગી જશે લાઇબ્રેરી જતા જતા. તો મિત્રો આપણે લાઇબ્રેરી પહોંચી ગયા છીએ. અને તો હવે આપણે કરવાનું છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તો બંધારણથી ચાલુ કરીએ આજનો દિવસ. તો એમાં આપણે અત્યારે કરવાનું છે શહેરી સ્થાનિક સૌરાષ્ટ્ર. તો એક બાકી તો આપણે પંચાયતી રાજમાં, પછી બંધારણીય અને બિનબંધારણીય સંસ્થાઓ ચાલુ થઈ જાય છે. તો બતાવીએ શહેરી સ્થાનિક સૌરાષ્ટ્રની સંસ્થાઓ. તો મિત્રો શહેરી સ્થાનિક સૌરાષ્ટ્રની સંસ્થાઓ પૂરું કર્યું. તો હવે આપણે બંધારણીય અને બિનબંધારણીય સંસ્થાઓ કરવાનું છે ચાલુ. તો પહેલાં કરીશું આપણે બંધારણીય સંસ્થાઓ. તો એવડું છે બંધારણીય સંસ્થાઓ. તો કરીએ ચાલુ. તો બહુ મોટું છે, કાંઈ નહીં, કરીએ ચાલો, જલ્દી પૂરું થાય. બંધારણીય સંસ્થાઓ. તો મિત્રો બંધારણીય સંસ્થાઓ પતાવ્યું આપણે. તો હવે આપણે આગળનો ટોપિક ચાલુ કરવાનો છે બિનબંધારણીય સંસ્થાઓ. તો જોઈ લઈએ આ કેવડું છે. તો આ પણ બહુ મોટું લાગે, કાંઈ નહીં, જમવા જઈએ પહેલાં પતાવી દઈએ બિનબંધારણીય સંસ્થાઓ.
તો મિત્રો ફાઇનલી આપણે બિન બંધારણીય સંસ્થાઓ અહીંયા આપણે બતાવ્યું. તો બિન બંધારણીય સંસ્થાઓમાં આપણે હતી CPCB છે, નીતિ આયોગ છે, રાષ્ટ્રીય અન્વેષણ એજન્સી છે, કેન્દ્રીય સૂચના આયોગ છે, પ્રદૂષણ બોર્ડ છે, એ બધું આમાં આવે. તો બંધારણનું કામ આપણે અહીંયા મિત્રો આજનું પૂરું કરીએ છીએ અને હવે આપણે જઈએ છીએ જમવા. તો જમીને પાછા મળ્યા. તો મિત્રો અમે નીકળ્યા છીએ જમવા માટે. જાય રવિવાર છે, ટિફિન નો આવે તો પાછળ હા આગળ એવા જાવ હાલ છે. તો જાય જમવા પછી જઈએ, ટ્રાફિક છે. તો અમે જમવા આવ્યો પણ વેઇટિંગ છે હજી હોટલમાં. ઉમિયાજી ભોજનાલય હજી વેઇટિંગ છે. તો વેઇટિંગ પૂરું થાય ત્યાં સુધી બેસવું પડશે. ટેબલ ખાલી છે પણ ત્યાં કોઈક આવી જાય છે આગળ. નામ લખેલું છે. મેં વારો આવી જશે અમારો. બટાકા હા એક વખત એકલા બટાકા. તો મિત્રો રિટર્ન આપણે આવી ગયા છીએ પાછા લાઇબ્રેરીએ. તો આપણે અત્યારે વાંચવા બેસી ગયા છીએ. તો VCRTનું વિજ્ઞાન કરવાનું છે આપણે. બધા મિત્રો કહેતા હતા કે વિજ્ઞાન શેમાંથી કરવું. તો હું તો જો આમાં લખીશ આમાંથી કરવાનો છું. 6 થી 10નું વિજ્ઞાન છે VCRTનું. તેમાં અલગ અલગ ધોરણ વાયદા આપેલું છે. ધોરણ 6, 7, 8, 9 અને 10. તો એવી રીતે આપેલું છે. તો આપણે ધોરણ 6 થી ચાલુ કરવાનું છે. ત્યાં પહેલો ટોપિક છે આહારના ઘટકો. તો એવી રીતે બધા ધોરણનું આપેલું છે. તો સબ્જેક્ટ વાઇઝ આપણે અને સ્ટાન્ડર્ડ વાઇઝ ધોરણ વાઇઝ આપણે કરીએ ચાલુ. તો આવી રીતે બધા ધોરણનું વિજ્ઞાન છે. તો બેઝિક છે. ખરીદ આ બુક લેવાય VCRT પ્રમાણે છે. તો આની કિંમત છે 299, પણ તમને આઈ થિંક 230માં મળી રહેશે. તો મિત્રો આપણે ધોરણ 6નું બેઝિક વિજ્ઞાન પતાવ્યું. ખાતે પીગાસી પણ આપણે અહીંયા અટકાવશું. આપણે જઈશું હવે રૂમ બાજુ, જેમાં 11 ટોપિક હતા. તો ધોરણ 6નું પતાવી દીધું. તો આપણી પાસે આ વિજ્ઞાનની બુક છે, મિત્રની છે. તો આ હું વાંચું છું, તો જોઈ લેજો. આ છે બુક. તો આજનું કામ અહીંયા પતાવીએ છીએ. આજનો દિવસ અહીંયા પૂરો. તો હવે જઈશું આપણે રૂમ બાજુ. તો મિત્રો નીકળ્યો છું રૂમ બાજુ. હું થોડોક વહેલા નીકળી જાઉં છું. 10:30 થયા છે. 10:30 નીકળી જાઉં છું. ઓલા બી આવશે 11:30. મારે થોડુંક કામ છે, કપડાં ધોવાના છે. રવિવાર હતો ને, ભૂલાઈ ગયું એકદમના કારણે. આપણે પેલા કપડાં ધોઈને જ છીએ. 11:30 થઈ જાય પછી હોઈ જાય. તો જઈએ રૂમે, પહોંચી જઈએ. મિત્રો પહોંચી ગયો છું રૂમ ઉપર. તો આવો હતો આજનો આપણો દિવસ. રીડિંગ તો બહુ નહીં કર્યું. 5 વાગે પૂગ્યો હતો લાઇબ્રેરી. 5 વાગ્યા પછી ને 10:30 વાગે આવ્યો છું. વચ્ચે ખાવા જણા આજે અમે કલાક કાઢી નાખી. તો સવારે 3 કલાક પેપરમાં બેઠા ને, એક ધારા એ બહુ થાક લાગ્યો. બપોરે એ પાછા 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 વાગે રૂમે પૂગ્યો. પછી હું તો 2 કલાક. તો આવો હતો આજનો દિવસ. રવિવાર હતો આપણો. તો રવિવાર આમ તો ઓટોમેટિક આળા ચડે, કોને ખબર શું હોય. તો કોઈ નહીં, નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલ છે, જોઈન કરી લેજો મિત્રો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.